નમસ્કાર, ફિકર આપની સાથે હું છું અક્ષય। હમણાં જ મળતા સમાચાર મુજબ ભારતના 3 રાજ્યોમાં પાકિસ્તાન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, જેમાં પંજાબ, રાજસ્થાન, જમ્મુ કાશ્મીરમાં ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો। અમૃતસર એરપોર્ટ પાસે જો કે તમામ ડ્રોનને તોડી પાડવામાં આવ્યા છે। પઠાનકોટ એરબેઝ પર હુમલાનો પ્રયાસ નિષ્ફળ થયો છે, ડ્રોનને તોડી પડાયા છે। અમૃતસર એરપોર્ટ પાસે પણ ડ્રોનથી હુમલો થયો। અમૃતસરમાં એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ છે। પંજાબના ગુરદાસપુરમાં પણ ડ્રોનથી હુમલો થયો છે। ભારતીય સીમા પાસે નાગરિક વિમાન પાકિસ્તાને ઉડાડ્યા અને નાગરિક વિમાનોને ઢાલ બનાવીને પાકિસ્તાન આ હુમલા કરી રહ્યું છે, કારણ કે નાગરિક વિમાનો હોવાને કારણે ભારત ફાઇટ બેક ન કરી શકે। યુદ્ધના પણ અમુક નિયમ હોય છે, સામાન્ય નાગરિકને ઈજા ન પહોંચવી જોઈએ અને એટલે પાકિસ્તાન હુમલા કરી રહ્યું છે અને ઢાલ બનાવે છે સામાન્ય ફ્લાઇટ્સની કે જે તે ઉડાડી રહ્યું છે, જેમાં પેસેન્જર છે, એટલે ભારત તે વળતો પ્રહાર કરવામાં સંયમ જાળવે અને આ સ્થિતિનો ફાયદો ગઈકાલે રાત્રે પણ પાકિસ્તાને લીધો અને આજે પણ જોવા મળી રહ્યો છે। જો કે ભારતની એન્ટી ડિફેન્સ સિસ્ટમ જે છે, એર ડિફેન્સ સિસ્ટમ જે છે, તે વધુ મજબૂત હોવાને કારણે એક પણ જગ્યાએ પાકિસ્તાન છેલ્લા 2 થી 2.5 દિવસમાં સફળ નથી થયું। અનેક ડ્રોન છોડવામાં આવ્યા, પરંતુ તેને નિષ્ફળ બનાવવામાં આવ્યા। સેફટી માટે ભારતીય સીમા પાસે તે નાગરિક વિમાન ઉડાડી રહ્યું છે, જેથી કરીને ભારત તે વળતો જવાબ એટલી આક્રમકતાથી ન આપી શકે। આ સ્ટ્રેટેજી ગઈકાલે પણ જોવા મળી હતી અને આજે પણ જોવા મળી રહી છે કે જ્યાં 3 રાજ્યોમાં હુમલો કરાયો છે, જેમાં પંજાબ, રાજસ્થાન અને જમ્મુ કાશ્મીર આ 3 રાજ્યોમાં ડ્રોનથી એટેક કરવાનો પ્રયત્ન પાકિસ્તાને કર્યો, જે ભારતીય ડિફેન્સ સિસ્ટમે નિષ્ફળ બનાવ્યું છે।